જે ખેડૂત ઉપર અન્યાય થાય છે, ખેડૂતને જે લાભ મળવો જોઈએ એ આ સરકારની અંદર લાભ નથી મળતો, તો હું એક ખેડૂતના દીકરા તરીકે મને બહુ આત્માને દુઃખ થયું છે, મને બહુ ખીજ આવી છે. એને કારણે હું રાજીનામું આપું છું. ગરીબ માણસોના કોઈ કામ નથી થતા. આ સરકારમાં આવું જો કામ ન થતું હોય અને સારા કામ ન થતા હોય તો આ સરકારની અંદર આ પાર્ટીની અંદર રહેવાનો કોઈ અધિકાર નથી. એટલા માટે હું રાજીનામું આપું છું. અમે પણ ખેડૂતોને સારા અને સજ્જન લોકોને આમંત્રણ પાઠવીએ છીએ કે આવો આપણે સૌ સાથે મળીને આ પરિવર્તનની યાત્રામાં જોડાઈએ. બચુભાઈ સિસોદિયા એક જ નહીં, તમામ સમાજના આગેવાનોને વિનંતી અને આગ્રહ પણ એ કરું છું કે આપણે સૌ સાથે મળીને આ નવી રાજનીતિ બદલીએ. ટૂંક જ સમયમાં ભાજપના ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. માળિયાહાટીના તાલુકામાં ટૂંક જ સમયમાં 2000થી વધારે લોકો રાજકીય આગેવાનો સાથે જોડાવા જઈ રહ્યા છે. ત્યારે હું તમામ લોકોને આમ આદમી પાર્ટીમાં આવવા બદલ અને પધારવા બદલ હાર્દિક નિમંત્રણ પણ પાઠવું છું અને અભિનંદન પણ આપું છું કે આ ક્રાંતિની લડાઈમાં આપ સર્વ અમારો સાથ અને સહકાર આપો એવી વિનંતી.